રોજ આપણે કેટલી બધી વેબસાઇટ્સ વાપરીએ છીએ ખરું ને? શોપિંગ કરવી હોય, સમાચાર વાંચવા હોય કે પછી મિત્રો સાથે વાતો કરવી હોય, પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ બધું આપણી સ્ક્રીન પર દેખાય છે એની પાછળ શું છે? વેલ, એની પાછળ એક ખાસ ભાષા છે, એક માળખું છે. અને આજે આપણે એ જ ભાષાને એટલે કે HTML ને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં તો એ જાણીશું કે આ HTML છે શું. પછી એના જે મૂળભૂત ટુકડાઓ છે ને, ટેગ્સ અને એલિમેન્ટ્સ, એના પર નજર નાખીશું. ત્યાર પછી તો મજા આવશે, કારણ કે આપણે સાથે મળીને એક નાનું વેબ પેજ બનાવીશું અને છેલ્લે એ પેજમાં થોડી સ્ટાઇલ અને લિંક્સ ઉમેરીને એને વધુ રસપ્રદ બનાવીશું. તૈયાર? ઓકે, તો ચાલો શરૂ કરીએ. જરા વિચારો, ઇન્ટરનેટને એક મોટી લાઇબ્રેરી સમજી લો. હવે લાઇબ્રેરીમાં દરેક ચોપડીને સરખી રીતે ગોઠવવા માટે કોઈ સિસ્ટમ તો જોઈએ ને. બસ એવી જ રીતે વેબ પરની આટલી બધી માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે પણ એક કોમન ભાષાની જરૂર પડે. અને એ ભાષા બીજું કાંઈ નહીં પણ HTML છે. HTML આનું આખું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ચાલો આ શબ્દોના ટુકડા કરીને સમજીએ. પહેલું છે હાઇપરટેક્સ્ટ. આનો સિમ્પલ મતલબ છે લિંક્સ. પેલી લિંક્સ જેના પર ક્લિક કરીને આપણે એક પેજ પરથી બીજા પેજ પર જઈએ છીએ ને, બસ એ જ. પછી આવે છે માર્કઅપ. આનો અર્થ છે નિશાન લગાવવું અથવા ઓળખ આપવી. એટલે કે બ્રાઉઝરને કહેવું કે ભાઈ આ વાક્ય મથાળું છે અને આ એક ફકરો છે. અને છેલ્લે લેંગ્વેજ, કારણ કે આ વેબ માટેની એક સ્ટેન્ડર્ડ ભાષા છે. હા, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. HTML એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી હો. એ ફક્ત કન્ટેન્ટનું સ્ટ્રક્ચર એટલે કે એનું માળખું બતાવે છે. તો સવાલ એ છે કે આ બધું કામ કરે છે કેવી રીતે? જવાબ છે એકદમ સરળ રીતે. જુઓ, HTMLમાં બધું જ નાના નાના ટુકડાઓથી બને છે. એ ટુકડાઓને કહેવાય છે ટેગ્સ અને એલિમેન્ટ્સ. આને છે ને તમે પેલા લેગો બ્લોક્સ જેવા સમજી શકો છો, જેમ આપણે લેગોના ટુકડા જોડીને ઘર, ગાડી, કંઈ પણ બનાવીએ છીએ. બસ એ જ રીતે આ ટેગ્સને જોડીને આખું વેબ પેજ બને છે. સ્ક્રીન પર ધ્યાન આપજો. એક એલિમેન્ટ કેવી રીતે બને છે એ જોઈએ. સૌથી પહેલા આવે છે ઓપનિંગ ટેગ, જેમ કે P. આ P એટલે પેરેગ્રાફ, મતલબ કે ફકરો. પછી એ ટેગની વચ્ચે આવે છે આપણું જે પણ લખાણ હોય એ. અને છેલ્લે એને બંધ કરવું પડે, જેના માટે આવે છે ક્લોઝિંગ ટેગ. બસ એમાં આગળ ખાલી એક ફોરવર્ડ સ્લેશ હોય છે, જેમ કે P. સિમ્પલ. આ ટેગ્સ આપણા લખાણ માટે એક બોક્સ કે કન્ટેનર જેવું કામ કરે છે એમ સમજો. સારું, હવે એક નાનકડો સવાલ. જો P નો P પેરાગ્રાફ માટે હોય તો H1માં H શેના માટે હશે? વિચારો તો. યસ, એકદમ સાચું. H એટલે હેડિંગ એટલે કે મથાળું. H1 સૌથી મોટું અને સૌથી મહત્વનું મથાળું બનાવવા માટે વપરાય છે. અને હા, એ જ રીતે H2 થી લઈને H6 સુધીના અલગ અલગ લેવલના નાના મથાળા પણ બનાવી શકાય છે. ખૂબ સરસ. તો હવે આપણે આ લેગો બ્લોક્સને તો ઓળખી ગયા. તો ચાલો હવે આ બધા બ્લોક્સને ભેગા કરીને એક આખું સ્ટ્રક્ચર તૈયાર કરીએ. મતલબ કે આપણું પોતાનું પહેલું વેબ પેજ. આજે આપણે શીખવાના છીએ ને એ દરેક વેબ પેજનો પાયો છે. દરેક HTML પેજનું એક ફિક્સ્ડ સ્ટ્રક્ચર હોય છે, જેને આપણે એનું હાડપિંજર કહી શકીએ. સૌથી બહાર બધું જ HTML ટેગની અંદર હોય છે. હવે આની અંદર 2 મુખ્ય ભાગ છે. પહેલો છે હેડ એટલે કે માથાનો ભાગ. આમાં એવી માહિતી હોય છે જે આપણને સીધી પેજ પર નથી દેખાતી, જેમ કે બ્રાઉઝરની ટેબમાં જે નામ દેખાય છે ને એ અહીંથી આવે. અને બીજો સૌથી મહત્વનો ભાગ છે બોડી એટલે કે શરીર. આમાં એ બધું જ આવે છે જે આપણને પેજ પર દેખાય છે. મથાળા, ફકરા, ફોટા, બધું જ. ચાલો આને એક ઉદાહરણથી વધુ સારી રીતે સમજીએ. માની લો કે આપણે મેઘધનુષ્ય વિશે એક પેજ બનાવી રહ્યા છીએ. તો જુઓ, ટાઇટલ ટેગની અંદર આપણે જે લખીશું એ આપણા બ્રાઉઝરની ટેબમાં દેખાશે. પછી બોડીની અંદર આપણે H1નો ઉપયોગ કરીને પેજનું મોટું મથાળું આપીશું, મેઘધનુષ્ય. અને એની નીચે P ટેગ્સનો ઉપયોગ કરીને એના વિશે થોડું વર્ણન લખીશું. છે ને સિમ્પલ? હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી મજેદાર, જાદુઈ ભાગ. આજે કોડ લખ્યો ને એને નોટપેડ જેવી કોઈ પણ સિમ્પલ ટેક્સ્ટ ફાઇલમાં લખો. પછી એ ફાઇલને કોઈ પણ નામ આપો, પણ હા, છેલ્લે HTML લગાવવાનું ભૂલતા નહીં, જેમ કે rainbow.html. બસ પછી એ ફાઇલને સેવ કરી લે, એના પર ડબલ ક્લિક કરો અને બૂમ, એ સીધી તમારા બ્રાઉઝરમાં ખુલશે અને તમારું બનાવેલું પહેલું વેબ પેજ તમારી સામે હશે.
વાહ, તો આપણો બેઝિક પેજ તો તૈયાર થઈ ગયો. પણ હવે એને થોડું વધારે સારું બનાવીએ. ચાલો એમાં થોડું ફોર્મેટિંગ કેવી રીતે કરવું એ જોઈએ. અને સાથે સાથે વેબની સૌથી પાવરફુલ વસ્તુ એટલે કે હાઇપરલિંક્સ એ કેવી રીતે બનાવવી એ પણ શીખીએ. જો લખાણમાં કોઈ શબ્દને હાઇલાઇટ કરવો હોય તો આ સિમ્પલ ટેગ્સ બહુ કામ લાગે છે. બી ટેગથી અક્ષરો બોલ્ડ એટલે કે ઘાટા થઈ જશે. આઈ ટેગથી એ ઇટાલિક એટલે કે ત્રાસા થઈ જશે. અને યુ ટેગથી શબ્દની નીચે અંડરલાઇન આવી જશે. એકદમ સરળ. અને હવે ધ્યાનથી સાંભળજો. હવે આવે છે સૌથી અગત્યનો ટેગ. એ છે એન્કર ટેગ એટલે કે એ ટેગ. આ એ જ જાદુઈ ટેગ છે જે વર્લ્ડ વાઇડ વેબમાં વેબ શબ્દને સાચો પાડે છે. વેબ એટલે જાળું. અને આ ટેગ જ એક પેજને બીજા પેજ સાથે જોડીને એ જાળું બનાવે છે. આના વગર ઇન્ટરનેટની કલ્પના જ ન થઈ શકે. પણ આ એ ટેગ એકલો કામ નથી કરતો. એને એક સાથીની જરૂર પડે છે. આ સાથીને ટેકનિકલ ભાષામાં એટ્રીબ્યુટ કહેવાય છે. અને એ ટેગનો સૌથી ખાસ સાથી છે એચરેફ. આ એચરેફ જ બ્રાઉઝરને એડ્રેસ બતાવે છે કે ભાઈ ક્લિક થાય એટલે આ જગ્યાએ જવાનું છે. એચરેફનો મતલબ છે હાઇપરટેક્સ્ટ રેફરન્સ. જેમ કે અહીં ઉદાહરણમાં એ p4.html નામના પેજ પર લઈ જાય છે. ઓકે, તો ફરી એક નાનકડો વિચાર પ્રયોગ. માની લો કે આપણે આપણા જ કમ્પ્યુટરની કોઈ બીજી ફાઇલ પર નહીં પણ કોઈ બહારની વેબસાઇટ જેમ કે google.com પર જવું છે. તો એચરેફની અંદર શું લખવું પડશે? ખાલી ગૂગલ લખવાથી તો કામ નહીં ચાલે, ખરું ને? યસ, આપણે એનું આખું એડ્રેસ, એનું પૂરું વેબ એડ્રેસ લખવું પડશે. એટલે કે https://www.google.com. ઓકે, ગ્રેટ. આપણે ઘણું બધું શીખી લીધું. તો ચાલો જે પણ શીખ્યા એનું એક ફટાફટ રીકેપ કરી લઈએ. તો પહેલો સવાલ, HTML ડોક્યુમેન્ટમાં બોડી ટેગનો હેતુ શું છે? અને એનો જવાબ છે બોડી ટેગમાં વેબ પેજ પર દેખાતી બધી જ સામગ્રી જેમ કે હેડિંગ્સ, પેરેગ્રાફ્સ અને લિંક્સ એ બધું જ આવે છે. બીજો સવાલ, એક કમ્પ્લીટ HTML એલિમેન્ટ કયા 3 ભાગોથી બને છે? જવાબ છે એક ઓપનિંગ ટેગ, વચ્ચેનો કન્ટેન્ટ અને છેલ્લે એક ક્લોઝિંગ ટેગ. અને છેલ્લો ત્રીજો સવાલ, હાઇપરલિંક બનાવવા માટે કયો ટેગ અને કયો એટ્રીબ્યુટ વપરાય છે? અને એનો સાચો જવાબ છે એ ટેગ એચરેફ એટ્રીબ્યુટની સાથે. આ બધું યાદ રાખવા માટે એક મસ્ત આઈડિયા છે. HTMLને એક માણસના શરીર જેવું સમજો. જે HTML ટેગ છે એ આપણું મગજ છે, જે પડદા પાછળ રહીને બધું કામ કરે છે પણ દેખાતું નથી. અને જે બોડી ટેગ છે એ આપણું શરીર છે, જે બધાને દેખાય છે અને જેની સાથે બધા વાતચીત કરે છે. છે ને યાદ રાખવા માટે એકદમ સહેલું? તો આજે આપણે ફક્ત થોડા ટેગ્સ નથી શીખ્યા, આપણે ઇન્ટરનેટની જે મૂળભૂત ભાષા છે એનો પાયો શીખ્યા છીએ. યાદ રાખજો, દુનિયાની કોઈ પણ વેબસાઇટ ભલે એ ગમે તેટલી મોટી કે જટિલ હોય, એના મૂળમાં આ જ સિમ્પલ સિદ્ધાંતો કામ કરે છે. તો હવે સવાલ એ છે કે આ નવી જાણકારી સાથે સૌથી પહેલાં શું બનાવશો? કારણ કે હવે શક્યતાઓ ખરેખર અનંત છે.